AWK કમાન્ડ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે AWK કમાન્ડ શીખીશું જે આપણે અમુક ઉદાહરણના મદદથી શીખીશું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 OS અને GNU બાશ આવૃત્તિ 4224. નોંધ લો, આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે GNU બાશ આવૃત્તિ 4 કે તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. ચાલો AWK ના પરિચયથી શરૂઆત કરીએ. AWK કમાન્ડ એ ખૂબ જ શક્તિશાળી ટેક્સ્ટ મેનિપ્યુલેશન ટૂલ છે. આનું નામ તેમના લેખકો આહો, વિનબર્ગર અને કર્નિગન પરથી આપવામાં આવ્યું છે. આ વિવિધ ફંક્શન ક્રિયાન્વિત કરી શકે છે. આ રેકોર્ડના ક્ષેત્ર સ્તર પર કાર્ય કરે છે. તો આ રેકોર્ડના જુદા જુદા ક્ષેત્રોને સહેલાઈથી એક્સેસ અને એડિટ કરી શકે છે. ચાલો અમુક ઉદાહરણ જોઈએ. પ્રદર્શનના ઉદ્દેશ માટે આપણે awkdemo.txt ફાઈલનો ઉપયોગ કરીશું. હવે આપણે awkdemo.txt ફાઈલની વિષયવસ્તુ જોશું. તમારા કીબોર્ડ પર એકસાથે Ctrl Alt અને ટી કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. ચાલો હવે જોઈએ AWK કમાન્ડ વાપરીને કેવી રીતે પ્રિન્ટ કરવું. ટાઈપ કરો awk સ્પેસ એકલ અવતરણમાં /pass ખુલ્લો છગડીયો કૌંસ પ્રિન્ટ બંધ છગડીયો કૌંસ અવતરણ પછી સ્પેસ awkdemo.txt. એન્ટર દબાવો. અહીં પાસ એ સિલેક્શન ક્રાઇટેરિયા છે. AWK ડેમોની બધી લાઈનો જ્યાં પાસ થાય છે ત્યાં પ્રિન્ટ થાય છે. અહીં એક્શન એ પ્રિન્ટ છે. આપણે AWK માં રેગ્યુલર એક્સપ્રેશન્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. ધારો કે આપણને મીરા નામની વિદ્યાર્થિનીની નો રેકોર્ડ પ્રિન્ટ કરવો છે. આપણે ટાઈપ કરીશું awk સ્પેસ એકલ અવતરણ /m ખુલ્લો ચોરસ કૌંસ ei બંધ ચોરસ કૌંસ *ra ખુલ્લો છગડીયો કૌંસ પ્રિન્ટ એકલ અવતરણ પછી સ્પેસ awkdemo.txt. એન્ટર દબાવો. પાછલા કેરેક્ટરની એક અથવા વધારે ઉપસ્થિતિઓને આપે છે. એટલા માટે I, E અને A ની એક કરતા વધારે ઉપસ્થિતિવાળી એન્ટ્રીઓ યાદીબદ્ધ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે MIRA સાથે મીરા, MEERA સાથે મીરા, MEERAA સાથે મીરા. AWK એક્સટેન્ડેડ રેગ્યુલર એક્સપ્રેશન્સ ને સમર્થન આપે છે, જેનો અર્થ એ છે કે આપણે પાઇપ્સ દ્વારા વિભાજિત ઘણા પેટર્ન્સને મળાવી શકીએ છીએ. ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. હવે ટાઈપ કરો awk સ્પેસ એકલ અવતરણમાં /civil pipe electrical સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ પ્રિન્ટ બંધ છગડીયો કૌંસ એકલ અવતરણ પછી સ્પેસ awkdemo.txt. એન્ટર દબાવો. હવે સિવિલ અને ઇલેક્ટ્રિકલ બંને એન્ટ્રીઓ આપેલી છે. ચાલો આપણી સ્લાઇડ પર પાછા ફરીએ. પેરામીટર્સ એક લાઇનના વિશિષ્ટ ક્ષેત્રોને ઓળખવા માટે AWK ના અમુક વિશિષ્ટ પેરામીટર ધરાવે છે. $1 પ્રથમ ક્ષેત્રને દેખાડે છે. તે જ પ્રકારે સંબંધિત ક્ષેત્રો માટે આપણી પાસે $2, $3 અને બીજા અન્ય હોઈ શકે છે. $0 બધી લાઈનોને દર્શાવે છે. ચાલો ટર્મિનલ પર પાછા જઈએ. નોંધ લો કે awkdemo.txt ફાઈલમાં પ્રત્યેક શબ્દ પાઇપ થી અલગ થયેલ છે. આ સ્થિતિમાં પાઇપ ડેલિમીટર કહેવાય છે. ડેલિમીટર શબ્દોને એકબીજાથી અલગ કરે છે. ડેલિમીટર સિંગલ વ્હાઇટ સ્પેસ પણ થઈ શકે છે. એક ડેલિમીટરને સ્પષ્ટ કરવા માટે આપણને આપવું છે -F ફ્લેગ પછી ડેલિમીટર. ચાલો જોઈએ. ટાઈપ કરો awk સ્પેસ -F સ્પેસ બે અવતરણમાં પાઇપ સ્પેસ એકલ અવતરણમાં /civil pipe electrical ખુલ્લો છગડીયો કૌંસ પ્રિન્ટ સ્પેસ $0 બંધ છગડીયો કૌંસ અવતરણ પછી સ્પેસ awkdemo.txt. એન્ટર દબાવો. આ બધી લાઈનો પ્રિન્ટ કરે છે કારણ કે આપણે $0 ઉપયોગ કર્યો છે.
નોંધ લો કે નેમ્સ અને સ્ટ્રીમ ઓફ સ્ટુડન્ટ્સ બીજા અને ત્રીજા ક્ષેત્ર છે. ધારો કે આપણે ફક્ત બે ક્ષેત્રો પ્રિન્ટ કરવા છે. ઉપરના કમાન્ડમાંથી $0 ને $2 અને $3 થી બદલીશું. એન્ટર દબાવો. ફક્ત બે ક્ષેત્રો દેખાડેલ છે. તેમ છતાં આ સાચું પરિણામ આપે છે, પણ ડિસ્પ્લે પર અવ્યવસ્થિત દેખાય છે. આપણે સી, સ્ટાઇલ, પ્રિન્ટફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી આઉટપુટને વ્યવસ્થિત રૂપ આપી શકીએ છીએ. આપણે બિલ્ટ-ઇન વેરિયેબલ nr નો ઉપયોગ કરીને ક્રમાંક પણ આપી શકીએ છીએ. આપણે બિલ્ટ-ઇન વેરિયેબલ વિશે વધુ પછી જોશું. હવે ટાઈપ કરો awk સ્પેસ માઇનસ કેપિટલ F બે અવતરણમાં પાઇપ બે અવતરણ પછી સ્પેસ ફ્રન્ટ સ્લેશ પાસ ફ્રન્ટ સ્લેશ ખુલ્લો છગડીયો કૌંસ પ્રિન્ટફ બે અવતરણમાં percentage ચિહ્ન 4d સ્પેસ percentage ચિહ્ન -25 s સ્પેસ percentage ચિહ્ન -15s સ્પેસ બેકસ્લેશ n બે અવતરણ પછી nr $2 બંધ છગડીયો કૌંસ અવતરણ પછી સ્પેસ awk demo.txt. એન્ટર દબાવો. આપણે ફરક જોઈ શકીએ છીએ. અહીં nr રેકોર્ડની સંખ્યા માટે છે. રેકોર્ડ ઇન્ટિજર્સ છે માટે આપણે %d લખ્યું છે. નેમ અને સ્ટ્રીમ સ્ટ્રિંગ્સ છે તો આપણે $s નો ઉપયોગ કર્યો છે. અહીં 25s નેમ ક્ષેત્ર માટે 25 સ્થાન આરક્ષિત કરશે. 15s સ્ટ્રીમ ક્ષેત્ર માટે 15 સ્થાન આરક્ષિત કરે છે. માઇનસ ચિહ્ન આઉટપુટને લેફ્ટ જસ્ટિફાય કરવા માટે ઉપયોગ કરે છે. આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઈ જશે. ચાલો આપણી સ્લાઇડ પર પાછા ફરીએ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા awk વાપરીને પ્રિન્ટ કરતા, awk માં રેગ્યુલર એક્સપ્રેશનનો ઉપયોગ કરીને વિશેષ સ્ટ્રીમની એન્ટ્રીઓ યાદીબદ્ધ કરતા, ફક્ત બીજા અને ત્રીજા ક્ષેત્રોને યાદીબદ્ધ કરતા, વ્યવસ્થિત આઉટપુટ ડિસ્પ્લે કરતા. અસાઇનમેન્ટ તરીકે અંકિત સરાફનો રોલ નંબર, સ્ટ્રીમ અને માર્ક્સ દર્શાવો. નીચે દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઇસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.